નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટીનું પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 તારીખ 29/7/2024 સમાવિષ્ટ પ્રકરણો છે વિદ્યાર્થી મિત્રો અહીં 1, 2, 8 અને 13 જોઈએ. ફર્સ્ટ, યોગ્ય જોડકા જોડો. તમને સ્કૂલમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રો બે પૂછશે, 1 ગુણનો છે. પ્લાસીનું યુદ્ધ, તો સાચો આન્સર છે 1757. વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડેલ પેપર જે પ્રશ્ન બેંક બનાવી હતી એ પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બેંક પણ પૂછવામાં આવ્યું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. આવનારી એકમ કસોટી, તમારી પ્રથમ એક્ઝામ, તમારી જે વાર્ષિક પરીક્ષા છે એ પરીક્ષાઓના પણ મોડેલ પેપર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. તો જોઈએ હવે આગળ. બક્સરનું યુદ્ધ, તો સાચો આન્સર છે 1764. વાસ્કો ગામા, તો સાચો આન્સર છે 1498. નિયામક ધારો, તો સાચો આન્સર છે અહીં નિયામક ધારો સાચો આન્સર છે 1773. ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત, તો સાચો આન્સર છે 1853. ડેલહાઉસી વાઇસરોય બન્યા, તો સાચો આન્સર છે અહીં 1848. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. જોઈએ આગળ. નીચેના પ્રશ્નો 1-2 શબ્દોમાં જવાબ લખો. ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ કેટલા ઉત્તર અક્ષાંશવૃત્ત અને પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે આવેલો છે? તો સાચો આન્સર છે અહીં 8 અંશ 4 અને 37 અંશ 6 ઉત્તર અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્તમાં 68 અંશ 7 અને 97 અંશ 25 પૂર્વ રેખાંશ વૃત્ત. નેક્સ્ટ જોઈએ. ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? તો સાચો આન્સર છે 32.8 લાખ. અપસારી પ્લેટ એટલે શું? તો કેટલીક જગ્યાએ બે પ્લેટ એકબીજાથી દૂર થઈ રહી છે તેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કઈ પ્લેટ ટકરાવવાથી થયું છે? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ. નેક્સ્ટ જોઈએ. સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આન્સર પર તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો સાચો આન્સર છે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. નેક્સ્ટ જોઈએ. હવે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોઈ પણ એક ગુણ છે. અફીણના વ્યાપારને કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશ વચ્ચે યુદ્ધ થયા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ઓપ્શન છે અમેરિકા અને રશિયા, જર્મની અને ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને ચીન. તો આપણો સાચો આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો? ઇંગ્લેન્ડ અને ચીન દેશ વચ્ચે યુદ્ધ થયા હતા. નેક્સ્ટ. પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ ખાલી જગ્યા છે? તો આન્સર છે ફ્રેન્કફર્ટની સંધિ. બોલ્શેવિક ક્રાંતિને રશિયન ક્રાંતિ પણ કહેવાય છે. રાષ્ટ્રસંઘની રચના ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવી હતી? તો સાચો આન્સર છે 1920માં. નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અહીં 1 ગુણનું છે. જોઈએ. ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ આપો. તો સાચો આન્સર છે અહીં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ. ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવા કેટલા વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરી શકે છે? તો આન્સર છે 12. નેક્સ્ટ જોઈએ. કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? તો સાચો આન્સર છે 97. નેક્સ્ટ 4. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? તો આન્સર છે 26મી જાન્યુઆરી 1950માં. નેક્સ્ટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 માટે આ જે એમસીક્યુ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, એ આપણી આવનારી એક્ઝામોમાં પણ ઉપયોગી છે અને જે પીએસઈ અને ટીએસટીની જે અને એસએસસીની જે એક્ઝામો છે એ એક્ઝામોમાં પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી રહેશે. તો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો અને વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ. વિભાગ બી. અહીં નીચે આપેલ પ્રશ્નોમાંથી 3 પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો. તો અહીં આજે ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. 2 ગુણના છે. ડેલહાઉસી ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજ્યો ખાલસા કર્યા હતા? વેલેસ્લીને સહાયકારી સૈન્ય યોજના શા માટે મીઠા ઝેર સમાન હતી? ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા? નેક્સ્ટ જોઈએ. અહીં નીચેના ભારતના નકશામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 4 વેપારી મથકો દર્શાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે નકશામાં 4 વેપારી મથક એ દર્શાવવાના રહેશે. નેક્સ્ટ જોઈએ. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. હવે નેક્સ્ટ નીચેના કોષ્ટક ભારતીય સંસદીય પ્રણાલી વિશે માહિતી આપો. તો અહીં સંસદ છે તેમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. રાજ્યસભામાં 250 સભ્યો હોય છે, સભ્યોની સંખ્યા, જ્યારે લોકસભામાં 545 સભ્યો હોય છે. નેક્સ્ટ જોઈએ. વિભાગ સી.
અહીં પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 3 પ્રશ્ન આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર 3 ગુણ છે દરેકના. આ પ્રશ્નોનો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને જો આ પીડીએફ જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે વિદ્યાર્થી મિત્રો, એ ટેલિગ્રામની લિંકમાં તમને મળી જશે. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી. અહીં વિદ્યાર્થી મિત્રો આ ભારતનું સ્થાન કદ વિસ્તાર વિશે સંક્ષિપ્ત વર્ણન કરો. ભૂસ્તરીય રચના વિશે વિસ્તૃત માહિતી આપો. અહીં ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞા મળે યોગ્ય સ્થાને દર્શાવો. તો અહીં હિન્દ મહાસાગર, તો વિદ્યાર્થી મિત્રો નંબર જે આપ્યા છે બંગાળની ખાડી 2 નંબર પર, અરબ સાગર 3 નંબર પર, પ્રમાણ સમય રેખા 4 નંબર પર, કર્કવૃત 5 નંબર પર, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુ. તો અમે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે હિન્દ મહાસાગર જે 1 નંબર પર આપ્યું છે અહીં છે, બંગાળની ખાડી 2જા નંબર પર અહીં છે, અરબ સાગર જે છે 3જા નંબર પર છે, તો અરબ સાગર ગુજરાતની નીચે છે. પ્રમાણ સમય રેખા, તો વિદ્યાર્થી મિત્રો પ્રમાણ સમય રેખા જે છે 4 નંબર પર અહીં આપવામાં આવ્યું છે. અહીં પ્રમાણ સમય રેખા જે પસાર થાય છે. કર્કવૃત, તો અહીં વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાંથી જે કર્કવૃત પસાર થાય છે જોઈ શકો છો. લક્ષદ્વીપ, લક્ષદ્વીપ છે વિદ્યાર્થી મિત્રો એ અહીં છે. નેક્સ્ટ 7 અંદમાન નિકોબાર ટાપુ, તો અહીં જે અંદમાન નિકોબારના ટાપુ આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જો તમને પીડીએફ જોઈએ છે તો નીચે ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ પીડીએફ જે છે ફ્રીમાં મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.